હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે જે આસપાસ છે એ આસપાસમાં પહેલું ચેપ્ટર પૂનમે શું જોયું જેની સરસ અને સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો જોઈએ મિત્રો, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમની અંદર પહેલું ચેપ્ટર પૂનમે શું જોયું। બરાબર, અહીંયા પૂનમ એક છોકરીનું નામ છે એવું આપને લાગે છે। તો ચલો, પૂનમ ઘરે હતી। પૂનમ ક્યાં હતી? તેમની ઘરે। તે બીમાર હતી। જો બીમારને અંગ્રેજીમાં શું કહેવાય? સિક। બરાબર, તે બીમાર હતી અને તાવ કેવું કંઈ આવતું હશે। આજે પૂનમે એની માને કહ્યું, એટલે કે આજે પૂનમે એની માતાને, એની મમ્મીને કહ્યું, માં મને આજે શાળાએ જવા દો, કે માં મને આજે શાળાએ જવા દો। બરાબર, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું, એટલે કે 2 દિવસથી હું બીમાર હોવાને કારણે શાળાએ જઈ શકી નથી, એટલે 2 દિવસ ત્યાં હું ઘરે ને ઘરે પથારીમાં આરામ કરું છું। મિત્રો, તમને ખબર હશે કે તાવ આવતો હોય, બીમાર હોય એટલે પથારીમાં જ રહેવાનું થાય, એટલે કંટાળો પૂરેપૂરો આવે, એટલે કે છે હું કંટાળી ગઈ છું, છેલ્લા 2 દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું। આ સાંભળી તેની માએ કહ્યું, એટલે કે આ પૂનમની વાત સાંભળી એની માતાએ કહ્યું, પરંતુ તને તાવ છે ને, તાવને કહેવાય ફીવર, કે તને તાવ છે ને, જા એક કામ કર, તારે શાળાએ નથી જવું, પરંતુ બહાર ખાટલા પર સૂઈ જા। બહાર આંગણામાં ફળિયામાં ખાટલો પાથર્યો છે, એના ઉપર સૂઈ જા। મિત્રો, આગળ સમજતા પહેલા ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર ગણિત ગમ્મત તમારે સમજવું હોય તો, સર ગુજરાતી કલસોર સમજવાનું છે, સર અંગ્રેજી તો કંઈ આવડતું જ નથી। તો વિદ્યાર્થી મિત્રો, ચિંતા ના કરો। બરાબર, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જો ન ખ્યાલ આવે તમારા કોઈ વડીલની મદદ લેજો, માતા પિતા ભાઈ બહેનની। તો તમને શું મળવાનું છે? તો બધા જ વિષયના, બધા જ ધોરણના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષાના સમયે પરીક્ષાના અસાઇનમેન્ટ, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખવો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે। બીજું કશું જ નથી કરવાનું તમારે, બીજી કોઈ ડિટેલ નથી ભરવાની। તો નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો અને 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો છે। એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારે બીજા મિત્રોને પણ જાણ કરવાની છે, એની પાસે પણ સબસ્ક્રાઇબ કરાવવાની છે અને તમને 12 ધોરણ સુધી ઉપયોગી થશે। બરાબર, પછી એમાં વિષયમાં જવાનું, ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, અને એમાં પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં પણ તમે ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી, પાઠ્યપુસ્તકમાં વિષય પસંદ કરી પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। એટલે માતાએ કીધું બહાર ખાટલા પર સૂઈ જા। પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ। અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જ ગઈ છે એના ચહેરા ઉપર શું પડ્યું હશે? હા, ચરક। વેરી ગુડ, તમને ખબર પડી ગઈ હે ને? ચરક। તે તરત જ ગાલે અડવા લાગી। બરાબર, ગાલે અડવા લાગી। અરે આ શું? કોણ ચરકી ગયું? બરાબર, આ કોનું કામ હશે? કબૂતરનું કે કાગડાનું? આ કોણ ચરકી ગયું હશે, કબૂતર કે કાગડો? પૂનમને આ કાગડાનું જ લાગતું હતું કે હા, આ કાગડાની જ ચરક હશે હો। જો આ ઝાડવા ઉપર ખિસકોલી છે, વાંદરાભાઈ છે, કીડી છે, કબૂતર છે, કાગડો છે, બરાબર, કોણ છે? કાબર છે, ચકલી છે, પતંગિયું છે, પોપટ છે ને? અરે વાહ। પૂનમે ઉપર જોયું તો તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા, તેમના નામ તમારે જણાવવાના છે। બરાબર, તો કયા કયા પ્રાણીઓ હતા? તો પૂનમે વૃક્ષ ઉપર જોયેલા પ્રાણીઓના નામ નીચે મુજબ છે: કબૂતર, કીડી, ખિસકોલી, કાગડો, વાંદરો, કાબર, પતંગિયા, ચકલી, પોપટ, આમ ઘણા બધા પ્રાણીઓ
જોયા. હવે તમે જોયેલા પંખીના નામ લખો. તો મેં જોયેલા પંખી કબૂતર, કાગડો, કાબર, મોર, ચકલી, પોપટ. તો તમારે આમાં લખવાનું છે, બરાબર. કબૂતર, કાગડો, મોર, કાબર, પોપટ, બગલો, બરાબર. તો આવા જે તમે પંખીઓ જોયા હોય, ચકલી, હંસ, આવા પક્ષીઓના નામ લખવાના છે. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પૂનમે શું કર્યું? જમીન પર પડેલું એક પાંદડું લીધું. પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું અને એને ચરક સાફ કરી. પણ હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા, ચીકણા લાગતા હતા. પૂનમે વિચાર્યું કે ચાલો તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. એટલે તળાવ પાસે આવે છે. પૂનમ તળાવ પાસે ગઈ ગાલ ધોવા માટે. તો ચલો તળાવ પાસે પણ કાચબો, બગલો, બરાબર, ભેંસ, દેડકો, આવા પ્રાણીઓ, ટીટોળી, આવા પ્રાણીઓ, બકરી આ જોવા મળે છે અહીંયા. તો તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે? બરાબર. તો તળાવની આસપાસ પૂનમે જોયેલા પ્રાણીઓની આપણે યાદી બનાવી. બરાબર. તો તમારે લખવાનું છે ભેંસ, બગલો, કાચબો કે કરચલો, દેડકો, બરાબર. પછી અહીંયા આ ટીટોડી જેવું પ્રાણી છે, તો એને આપણે ટીટોડી જ કહેતા હોય, ભણાય પછી અલગ કંઈક કહેતા હોય છે, બરાબર. તો આવા પ્રાણીઓ એને જોયા. જોઈએ આગળ. તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો ખરા? તો હા, હું તળાવ પાસે જોયેલા પ્રાણીઓની જેમ કામ કરી શકું છું. જેમ કે ચાલવાનું, દેડકો કૂદવાનું, સ્નાન કરવાનું, પાણીમાં તરવાનું વગેરે. કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? તો કેટલાક પ્રાણીઓ નીચે મુજબ અવાજ કાઢે છે, જેમ કે દેડકો ડ્રાઉ ડ્રાઉ, બકરી બે બે, ભેંસ ભાંભરે. હલનચલન કરવા માટે કેટલાક પ્રાણીઓ પગથી ચાલે છે, તો કેટલાક પ્રાણીઓ કૂદકા મારે છે, કેટલાક પ્રાણીઓ તરે છે, કેટલાક પ્રાણીઓ ઉડે છે. ચલો જુદા જુદા પશુ પંખીના અવાજની નકલ તમારે કરવાની છે. આગળ જોઈએ. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પેટે સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે, કેટલાક તરે છે, કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને પણ ચાલે છે. તો ચાલો વિચારો અને લખો પ્રાણીઓના રહેઠાણ, કે કયું પ્રાણી ક્યાં રહેતું હશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કેટલાક પક્ષીઓના નામ લખવાના થાય તો કબૂતર, મોર, પોપટ, ચકલી, કાગડો, કાબર, બગલો. પછી તમારે હોલો લખવો હોય તો હોલો લખી શકો, બરાબર. પણ એમ થતું સર હંસ તો પાણીની બાજુ હોય, બરાબર. તો તમારી રીતે તમે લખી શકો મેના ને વગેરે. પછી તમારે અહીંયા લખવું હોય તો બકરી બાકી રહી ગઈ ને, તો બકરી અહીંયા લખવાની રહી ગઈ. બકરી, ભેંસ, બગલો, કાચબો, દેડકો, ટીટોડી વગેરે, બરાબર. હવે તમારે લખવાનું છે દરમાં રહેતા પ્રાણીઓ. તો દરમાં કોણ રહે? એક ઉંદર રહે, સાપ રહે, કીડી રહે અને મંકોડા રહે છે. માળામાં, તો માળામાં કોણ હોય? કબૂતર હોય, ચકલી હોય, કાગડો હોય, સુગરી હોય, બરાબર, બુલબુલ, આ બધા. ઘરમાં રહેતા, તો ઘરમાં કરોળિયાનું ઝાડું હોય કે નહીં? હા, બિલાડી, ગરોળી, પછી વંદો પણ હોય. પાણીમાં રહેતા પ્રાણીઓ કયા કયા છે? તો માછલી હોય, પછી દેડકો હોય, કાચબો હોય, મગર પણ હોય. જો મગર અહીંયા નહીં હોય મિત્રો, નકર તમને એમ થશે કે મગર અહીંયા છે. નહીં, મગર ના હોય. મગર હોય તો આ બેનને ખાઈ પણ જાય, હે ને? મગર બિલ્લીને ખાઈ ગયો. અરે વાહ. ચલો યાદ કરો અને લખો. ઉડી શકે એવા પ્રાણીઓ કયા કયા છે? તો ચકલી બેન ઉડી શકે, તો કે હા. કાગડાભાઈ, તો કે હા. કબૂતર, તો કે હા. પગથી ચાલી શકે એવા કોણ કોણ છે? તો ઘોડો, ગાય,
ભેંસ, બરાબર, બકરી વગેરે. પેટ સરકીને ચાલી શકે એવા કોણ? તો કે સાપ છે, ગરોળી છે, પછી તમે જોયું હોય તો અળસિયું જમીનમાંથી. કૂદકા મારીને ચાલી શકે એવા કોણ? અરે વાહ, દેડકો. પછી સસલું. પછી ઓસ્ટ્રેલિયાનું પ્રાણી કાંગારૂ. આગળ પૂંછડી હોય તેવા પ્રાણીઓ કોણ કોણ છે? તો કૂતરાની પૂંછડી હોય, હા, કે છે ને કૂતરાની પૂંછડી કોઈ દી સીધી ન થાય. બિલાડી, ગધેડો, ઘોડો, ગાય, ભેંસ. માથે શિંગડા હોય તો ગાયને શિંગડા હોય, ભેંસને શિંગડા હોય, બળદને શિંગડા હોય. દિવાલ ઉપર ચાલી શકે એવા કોણ? તો ગરોળી ચાલી શકે, કીડી પણ ચાલી શકે, બરાબર, અને મંકોડો પણ ચાલી શકે છે. તો મિત્રો, પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન પર રહે છે, તો કેટલાક જમીનની અંદર દરમાં રહે છે,